ભગવાને ભજન વાણીમાં કીધું, શું તો જગાડ્યો મને દેશ રે દેખાડ્યો, જમડાના હાથેથી છોડાયો. ગુડતડા રે મારા ગુરુજીએ તાર્યા અને મને જમડાના હાથેથી છોડાયો. કે વિષયોમાં આખું જગત ઉતેલું છે. સદગુરુ જગાડવાનું કામ કરે છે. આજે જ મેં એક સૂત્ર વાંચ્યું હતું. एक साधु ने एक कुत्ते से पूछा, ऐसे तो तू वफादार प्राणी है, अच्छा है, लेकिन तेरे में 3 दुर्गुण है. तो कि क्या दुर्गुण है? तो कि तू दीवार पर ही पेशाब करता है, तो रात को तू भोगता है. राते बसता हो कूतरा. कोई भिखारी निकले तो वगर वाके तू एने ऊपर पहुंचे. मातारा में तम दुखू. पिता ने बोला साधु से दीवाल ऊपर ही कि एटला माटे हूँ पेशाब करूँ. यहाँ कोई पूजा बंदगी करेली होय तो जग्या अपवित्र न थी जाए એટલા માટે. તો કે આ ભિખારી નીકળે તારે કાંઈ લેવા દેવાની, ખોટે ખોટો ભસસ શું ઓલા ભાગવું પડે ઓલાઓને, એના માટે તું હું કેમ ભસસ? તો કે એટલા માટે હું ભસું છું કે તમે ભગવાન પાસે માગો, આ માણસો પાસે ક્યાં માગો છો? માણસ સામે ભિખારી છે. તો એ કે લોકો ભિખારી પાસે માગે છે એટલે ભિખારી પાસે માગે છે એટલે હું ભસું છું. તમે માગો મારે. ભગવાન બેઠો છે, પરમાત્મા છે, તેની પાસે માગો ને. तो रात को के बिना कारण तू भोगता है और लोगों की नींद खराब करता है. तो राते हूँ એટલા માટે ભસું છું કે તને મનુષ્ય જેવો દેહ મળ્યો છે. પરમાત્માએ તને મનુષ્ય જેવો દેહ આપ્યો છે ને તું ખૂતો જો ભગવાનનું ભજન કર ને એટલે જગાડવા માટે એ કહું ભસું. સાધુને એમ થયું ગારું આને મને દુર્ગુણ દેખાય, પણ આ તો આના સદગુણ. એટલે સદગુરુ જગાડવાનું કામ કરે છે. કારણ કે આ જીવ આદિ અનાદિથી ઉતેલો જ છે. વિષયો છે એનું કામ ભોગડાવવાનું છે. સદગુરુ તો જગાડે છે પણ તોય પાછા ઘણા લોકો ભૂઈ જાય અમારા જેવા. પેલા વાપીવાળા છગનભાઈ આની ઉપર એક વાત કરે છે કે એક વાંદરું લઈને એક મદારી છે ને એક ગામથી બીજે ગામ ખેલ કરતો. વાંદરાને ખેલ કરાવડાવે એટલે લોકો પૈસા નાખે, એમાંનો ગુજરાત હાલે. એક વખત બપોરે જમીન ઝાડના જાય હૂતો તો વાંદરો રહ્યો ને એ ભાગી ગયો યાદી આ મદારી હૂતો ત્યાં. મદારીની હું કલાક 1.5 કલાક પછી ઉડી તો વાંદરો નંબરે. આજુબાજુમાં બધે આફડો ફાફડો થઈને ગોઈ દઉં, કેટલાય લોકો જોઈશું, મારો ક્યાંય દેખાય જ નહીં. કોઈ સાધુ મળ્યા કે તમે વાંદરાને જોયો તો? કે મેં જોયો નથી. તો કે આયા હું હૂતો તો મારી એની ઉપર રોજી રોટી છે ને વાગી ગયો આવા. સાધુ કે તને એક યુક્તિ બતાવું. કે હું તો કે તું ખેલ કરતો ત્યારે જે રીતે દાઢી ટીકતો ને રીતે દાઢી ટીપણ ચાલુ કર. ખેલ ટાણે તું જે રીતે ઢોલકી વગાડતો ને એ રીતે તું વગાડ. ઓલા એ રીતે ચાલુ કરી તો આમ કેટલેય દૂર ઝાડવામાં ચડી બેઠો હતો. કારણ કે ઢોલની દાંડી આવી એટલે પૂરા થઈને ચડ્યું. પૂરા થઈને ચડ્યું ને પાછો અહીંયા આવ્યો મદારીમાં. આવ્યો એટલે ઓલા પાછો ગાડીઓ નાખી.
એટલે ગુરુના ચરણે જે લોકો ગયા છે ઉપદેશ લીધેલો જ અને ગુરુએ જગાડ્યા જ છે. પણ વિષયો રૂપી દાંડી પીટાય ને એટલે પાછો સંસાર રૂપી ગાડીઓ ડોકમાં આવી જાય. લાકડી વગાડે એટલે પાછો એ તરફ ખેંચાઈ જાય. અજયનો રસ્તો પડે ઓલું કે બધા જાણીતા નતો બોકડા લઈને ઓલો જાતો બોકડો લઈને જાતો તો સામે ખારો સજન માણા મળ્યો એ કે એલા ક્યાં લઈ જાય કે એને ખાટકી વાળા લઈ જાવ. અરે કે આ જીવને તું ખાટકી વાળા લઈ જાય હું કેટલાને દીધો કે 500 રૂપિયા. બોલો કે 700 હાલે તો આ જીવને છોડી દે એમ. તો ઓલા એના હાથમાં દોરી હતી આને દીધી. આને દોરી હાથમાં લીધી ને ત્યાં તો ઓલો બોકડો હતો ને એ બચાવવા વાળાને મારવા માંડ્યો માથા. એટલે આ કે ભલા મારા તને આ ખાટકી વાળેથી જાતો ત્યાંથી બચાવ્યો ને તું મને જ મારે. પણ એ કે એમાં એવું હોય અમારા બધા લગભગ છે ને અમારા નાના ને અમારા ગઈઢા બધા આ જ રસ્તે ગયા છે. આ મારા માટે અજાણ્યો હોય સગન બાપા કહેતા એ કે આ ગમે તેટલા વારી ને તો આ બધા એમ જ કે અમારા ગઈઢા તો આ જ રસ્તે ગયા. એટલે એ કે આ વાયરા નથી ભરે એમ. બીજા જે સંતો બચાવે છે સાચો માર્ગ બતાવે પણ ત્યાં એ કે નથી આવતા એના માટે અજાણ્યું લાગે. અમારા લગભગ બધા આમ જ ગયા છે. એટલે એ કે આ બાજુ નથી ભરતા એ કે આમ જ પકડે છે કે તારવા વાળા છે પણ એ કે ત્યાં માથા મારે છે કારણ કે અજાણવું પડે એના માટે. હાથ પેઢીમાં કોઈ દી કોઈ ન કર્યું હોય એને આ બધું અઘરું પડે. એટલે આમાં વ્યર્થમાં આમ કેમ વિષયો એમાં કાંઈક ને કંઈક ખોવાઈએ. ઓલા કે બાપ સંત આયલા જતા હતા ફોનની નોટ પડી સવારમાં હાથમાં. આ કે આ ફોનની નોટનું શું કરવું કે આ લઈ લો એ કે ના ના એ નથી લેવું. વળી ઘડીક થાય ને તો કે આ 100 રૂપિયા આમાં વાપરું. વળી ઘડીક થાય ને તો કે એ ન કરાય એના કરતાં આ હા સંધ્યા થઈ ગઈ તો સાધુ જાગી ગઈ. એટલે એ કે સંધ્યા થઈ ગઈ ને હોળી નોટમાં આખો દીવી યોગ્ય બારો હોળી નોટ કરી ગાઢ ભગવાનને માંગી માફી કે હે પરમાત્મા આ ફોની નોટમાં આખો દી કે આની વ્યવસ્થામાં આખો દી તને ભૂલી ગયો તારું સમરણ ભૂલી ગયો એમ. પણ કે પ્રભુ મને તે થાય છે આ ફોની નોટ મેળવીને મારો આખો દી વ્યર્થ વયો ગયો આ હોની નોટની વ્યવસ્થામાં. તો કે જેની પાસે કરોડો તે આપ્યા છે એ શું કરે યાદ કરતા હતા એ તારી બાજુ આવે એમ નથી કે એમ આમાં કે વ્યવસ્થામાં જ પડ્યા છે. એટલે જે કાંઈ આપે આ સુખ માને બાપા આપણે ગુરુ શરણે ગયા પણ ખબર પડી નકર આપણે વસ્તુ એવું જ માનતા હતા. ઘણા ને કહેતા કાંઈ ન ઘટે કે પ્રભુ કૃપા આપણે બધું એમ. એટલે આ પ્રભુ કૃપા નથી આ માયા છે. તું માયા તને એટલે દઈ દીધી છે કે આમાં રહીમાં કરી કે એમ. અને આ એને સુખ માને છે. ઓલો ઘૂઘરો આપી દે ને એટલે છોકરું એ બાજુ રહીમાં કરે ઓલું ઓલા મા બાપને કે કાંઈ ઉપાધિ નહીં એમ. એનું એક ને દાખલો દેતા ડોંગરેજી બાપા કે કે કૃષ્ણ ભગવાન ને અર્જુન બે હાયલા જતા હતા કોઈક માજી ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું તો ત્યાં જતા હતા તે ભડવાર વચારે ઢોર લઈને ગાયું ને એવું અને ઊભો હતો તો કૃષ્ણ ભગવાનને કહે આ બાવા ભાગ્યા જો કે મફતનું ધોતિયું પહેર્યું કે ક્યાંક મફતનું મળે એટલે ભાગે કે કૃષ્ણ બાબા કે તથાસ્તુ 400 ગાયું એમ. અહીંથી માજીને ઘરે ગયા તો માજી ભાવથી જમાડતા હતા ને એવું કરતા હતા. હજી વાતો કરવા જાય ને તો ગાય ભાંભળે એટલે મારી કે આવું કે ભૂખ લાગી એટલે કંઈક ભૂખી થઈ દઈ આવું તો નીર નાખી. હજી આવીને વાત કરવા જાય ને તા ભાઈબરી તો કે હવે પાણી પીવું છે પાણી પાઈ આવું તો પાણી પાઈને પાછા માજી બેઠા ને તો પાછી ભાઈબરી તો કે એને તડકા જેવું લાગે હરકી છાયા બાંધ દો. ત્યાં કૃષ્ણ ભગવાન જમીન કાઢીને નવરા થઈ ગયા. એ કે એને મોડું થતું હતું કે હાલો મારીને કે અમે નીકળી. કૃષ્ણ ભગવાન માજીની કે તારી ગાય 2 કલાક પર મરી જાય આશીર્વાદ એમ કરીને નીકળ્યા. અર્જુન મુંડાનો એ કે ભગવાન ઉભા રહ્યો કે આ અન્યાય કહેવાય. કે કેમ એ કે અન્યાય જ કહેવાય ને. એ કે જેને ગાયું દીધી એને 400 ગાયું દીધી અને એ કે આ આપણી જેને સેવા કરી આપણને એટલા ભાવથી જમાડ્યા એને તમે ગાય મરતી હતી તમે કીધું 2 કલાકમાં મરી જાય તો એને એ કે તમારે જીવતી કરવી એને જીવન આપવું હોય તો તમારો ધર્મ છે કે એમ તમે ભગવાન કે અન્યાય નો હાલે. એ કે એવું નથી હા ભાઈ કે એ કે ઓલો રહ્યો ને એ કે ગાયરું દેતો હતો ને એટલે એને 400 દઈ દીધી. એ ભલે એમાં નર્કમાં પડ્યો રહીએ કે નર્કનો જ અધિકારી થાય એ માયામાં રહીએ. મારી બાજુ આવે તો મારે એનું કલ્યાણ કરવું ને કે એમ. એટલે એ નર્કમાં હતો ને પાછી 400 ગાયું દીધી એટલે એમાં રહીતો પૈસો રહીએ. પછી આની ગાય મરતી હતી એ કાં તમે બચાવી હતી. એ કે મારા પ્રેમમાં મને માણવામાં ગાય એને નડતી હતી એટલે ગાય એને લઈ લીધી. એટલે હવે કે ગાય લીધી ને એટલે માજીને હવે કાંઈ ઉપાધિ નહીં સીધું મારી ભક્તિ કરી કે મારી એને મારો આનંદ માણી શકે એમ. એટલે ઘણા નથી કહેતા કે આમ સુખી છે એમ. એટલે આપણને અંદરથી લાગે સુખી નથી ભાઈ ઓલા દઈ દીધું આમાં પડ્યો રહે
અને જેને નડતું તેને લઈ લીધું. અમારે જેવા નહોતું તેને લઈ લીધું. એટલે કીધું આ લીધું, પછી ખબર પડી આ લીધું તો આ બાજુ વૈરા નકર હજી આમાં જ હોત. એટલે આની લીલા છે ને અદ્ભુત છે. આપણે પહેલા અંદરથી એવું લાગે સારું કે આ બધું આમ ને તારું કરી પછી સમજાણું તઈ ખબર પડી કે પ્રભુ આ બધું જે કાંઈ છે ને બરોબર જ છે એમ. એટલે સમજાય ને તો આપણને ખબર પડે કે આ સંપત્તિ રહી ને એ આપણને બંધન કારણ જ છે એમ. એમાંથી બહાર જ નહીં નીકળી કોની નો ઠાઈ લગી નહીં તો આ વહીવટ કેવડો થાય એમ. એટલે આ બધી અમુક વસ્તુ એવી. મારે મામાજીનો છોકરો સુરતથી આવ્યો હતો વર્ષો પહેલાં, હું અહીં રહેતો તે તો એ મને કહે કે હે ને તો માટેક સાહેબ આવ્યા હતા તો એ કે તમે આ બધું સત્સંગ કરો ને આ બધું જાવશો ગુરુ પાસે ને આ તે ને એમ, તો એ કે આ બધું બંધ કરી દો, આમાં હું તમને એ કે વૈરું એમ, અને અમે કાંઈ નથી કરતા આખી બરોબર છે. તો એ કે અમે તમારા કરતાં સુખી એ કે એમ. તમારા પાસે લીવ નહીં નહોતું, સાયકલ લઈને જતો એ બાજુવાળા પટેલની સાયકલ. તો એ કીધું તમે એટલું સત્સંગ કરો ભગવાનનું કરો તો એ કે તમારી પરિસ્થિતિ જુઓ તમે શું આમાં. મેં કીધું કાંઈ વાત નહીં, તને એમાં ન ખબર પડે. એ કે નહીં. પછી એ રોકાણો તો એ કે હે ને મેં કીધું કે મારે સત્સંગ હોય ને તો મારે આવું કંઈક આવું જ નહીં. મેં કીધું કંઈક નહીં આવી જ ચાલે આવું હતા. તો કે હાલો. એટલે અમે બે સાયકલ લઈને માટેક સાહેબનો સત્સંગ હતો ધનજીભાઈ ઘરે. પછી અમે અહીંયા ગયા પછી બેઠા એટલે એ કે મારે એક પ્રશ્ન પૂછો તમારે ગુરુજી. મેં કીધું પૂછી લેજે સત્સંગ પૂરો થાય હોય તને જે પ્રશ્ન હોય પૂછજે કીધું એમ. હા ત્યારે માટેક સાહેબ આ જ દાખલો આપ્યો હતો અર્જુનનો ને પ્રશ્નનો કે ગાયું આપી લે આને હું માદીની ગાય લઈ લીધી ને. પછી બધું સત્સંગ પૂરો થયો ને પછી એને મેં કીધું કે તારે પૂછવું હોય તો કાંઈ પૂછી લે. ગુરુજી બેઠા તારે કાંઈ પૂછવું હોય પ્રશ્ન એમ. એ કે મને જવાબ મળી ગયો, મારે નથી પૂછવું કે મને જવાબ મળી ગયો. એટલે મેં કીધું કેમ. પછી એમ બહાર નીકળ્યા ને પછી બેઠા મેં કીધું તને શું એમાંથી જવાબ મળ્યો, તારો પ્રશ્ન શું હતો. એ કે મને સમજાઈ ગયું કે અમે આમાં રહીશા પૈસા ને અમે આજે ભગવાનનું નામ નથી લઈ શકતા, અમને ભગવાન યાદ નથી આવતું. અને તમે જે આ સ્થિતિમાં છો ને આ સત્સંગમાં જઈને આ કરી શકો એ અમારાથી ને અમારે નથી થતું. અને અમે હાઈ કે ભગવાનને યાદ નથી કરતા, લ્યો બે નામે નથી લેવાતા. એટલે એ કે આ જે છે ને એ કંઈ બરોબર મારી ભૂલ થઈ ગઈ કે આજે એને સ્વીકાર્યું હતું તો એ દાખલો બન્યો હતો એમ. એનું એવું કહેતો થતું હતું કે આ સાયકલ લઈને તમે સત્સંગમાં જાવ છો તો તમારી સ્થિતિ આ જાવશો સત્સંગને આપ કરો તો આવી સ્થિતિ એમ. એ કે તો એને સ્વીકાર્યું કે આ ભાઈ સાચી વાત છે કે કુમાર મેં કીધા એ કે અમે હાઈ જે આમાં આમાં એ કે આ કાંઈ નથી કરી શકતા નથી સત્સંગ તો આ કર્યો પણ એ કે અમે હાઈ જે ભગવાનનું શાંતિથી બેન પાંચ નામ નથી લઈ શકતા. આ સ્થિતિને તમારે એની બરોબર છે કે ઊંટાની ગોળીઓ ખાઈથી નીંદર આવતી હોય. એટલે ટૂંકામાં વહીવટ વધુ જેટલો છે ને એ આમાં પડ્યા રહીએ છે. સંતોષી નર સદા સુખી, સંતોષી નર સદા સુખી. ઓલું નથી આગળથી પેલા કઈક ચાલુ થાય મને બહુ યાદ નથી. ભિખારી કહે ધની સુખી, ધની કે રાજા સુખી, રાજા કે મહારાજા સુખી, મહારાજે કે ઓલો કુબેર સુખી, કુબેર કે સંત સુખી, સંત કે સંતોષી નર સદા સુખી. સંતે એમ કીધું એ કે સંતોષી નર છે ને એ સદાય સુખી છે. ઝૂંપડામાં રહીએ છે નીંદર આવે અને સારી નીંદર આવે છે. મહેલમાં રહીએ છે એને રીતે નીંદર આવે, પણ ઝૂંપડામાં રહેતો હોય ને એને ભલે ઓલો મહેલમાં લઈ જાય ત્યારે તો પછી નીંદર ત્યાં ન આવે ને. એ ઓલી મજા હે એની ઝૂંપડામાં જે મજા છે એ મહેલમાં હે છતાંય ઝૂંપડાવાળાને એમ થયું કે ભગવાનને પામવું અને સુખ મળે ભગવાન પાસે. સુખ ભગવાન મળ્યા કે મને સુખ આપો. શું કીધું? સુખ આપવું. સુખ આપો તો કે તું એક સુખનો દાખલો લઈ આવ. શું કીધું ભગવાને? એક સુખનો એક દાખલો લઈ આવ. એટલે ફરતો 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 એક નગરમાં આવ્યો. નગરમાં આવ્યો જબરજસ્ત આલાસાન બંગલો ને મોટો કમ્પાઉન્ડ ને જોયું. ત્યારે મોટરનો જમાનો નહોતો, ઘોડાગાડી હતી. દરવાજે બેઠો કે આ માણસ સુખી લાગે છે. ઘોડાગાડી નીકળી શેઠની વાંહે વાંહે ગયો. શેઠની વાંહે ગયો જબરજસ્ત ફેક્ટરી. ઓહો આવડો મોટો બંગલો, આવડી મોટી ફેક્ટરી, આને શું ઘટે ગયે? કાંઈ ઘટે નહીં. પાછો સાંજે આવ્યો, પાછો ઘોડાગાડી વાંહે વાંહે બંગલે આવ્યો. બંગલે આવ્યો
ચોકીદારને કે મારા શેઠને મળવું છે કે ગયો શેઠ પાસે ત્યાં અંદર ગયો તો ઓહ હું શેઠાણી શેઠને આગતા સ્વાગતા કરી આજે વારુની બદલે જે ફ્રૂટ લેતા ફ્રૂટ વેચીને ખવડાવે છે અને બરકા થયો જુઓ જી બાયડી કેવી સેવા કરે છે બાયડી કેવી સેવા કરે છે કે આથી શું પૂરા કેવું હોય વિચાર કરે થોડીક વાર થઈ તો મહેતાજી આવ્યા આજનો આપણો હિસાબ કિતાબ વાંચી લીધો બરાબર છે કમ્પ્લીટ થઈ ગયો થોડીક વાર થઈ એટલે શેઠાણીએ પછી આ રૂમમાંથી પડતું મૂકીને હમા રૂમમાં વયા ગયા મહેતાજીની સેવામાં બોલ ભાઈ તું શેના માટે આવ્યો હતો તો કે ભગવાન હું એટલા માટે આવ્યો છું કે સુખ ઓટોમાં નીકળ્યો હતો તો ભગવાન મને કહે કે સુખનો દાખલો લઈ આવ કહે તો અહીંયા કણે કે હું આવ્યો છું ને તો મને દેખાડું તમે કાંઈક સુખી છો તમે કાંઈક સુખી છો છો. તમારું જોઈને મને લાગ્યું તો કે હા હું સુખી છું પણ મને આ એક જ વાતનું દુઃખ છે એક વાતનું દુઃખ છે તો કે મને સમજાવો કયો એ કે આ શેઠાણી બીમાર પડ્યા બીમાર પડ્યો ત્યારે જે અત્યારે મારી સેવા કરે છે ને એમ કે હું એની સેવા કરતો એને બધું ચીરી ચીરી ફ્રૂટ મોઢામાં ખવડાવવું આ તે એનો પ્રાણ ટકાવી રાખ્યો હતો છેલ્લે કે મેં કીધું કે આને ટાઢી માટી કરે ને તો સારું એટલે ભાઈ શેઠાણીને મેં પૂછ્યું કે હવે તારા જીવને સદગતિ કર તો કે સદગતિ કરું પણ કે આ બધું આમ જોઈએ કે આવડો મોટો તમે મારા શેઠ ને આ બંગલો બધું મૂકીને વયો જાઓ અને તમે વાંહે બીજું કરો તમે બીજું કરો મારાથી કેમ જોવાય ભાઈ કે નહીં કરું બીજું કહે ભાઈ શેઠાણી નહીં કરું પણ વચન આપું છું 3 વાર આવી રકજક થઈ પછી ધોતિયા પહેરતા શેઠ તો આગળ આવા લેંગા બેગા ન પહેરતા કાંઈ એટલે શેઠે ગુણ એ જે છરી હતી ને એ છરીથી વસ્તુ એક જ છે ને કે આ હિસાબ લગન આમ કરીને કાપીને હાલે લિંગ બતાવ્યું હવે લિંગ બતાવ્યું એટલે શેઠાણીની જે શ્વાસ હતો ને ખુલી ગઈ આવી ગઈ હા થઈ ગયું એની શ્વાસની નળીઓ બધી ખુલી ગઈ બંધ નળી ખુલી ગઈ બધી દિવસે દિવસે શેઠાણી અટાકટા થઈ ગયા અટાકટા થઈ ગયા હવે જે શેઠાણીને જોઈ છે શેઠમાં નથી એટલે મુનિમ ત્યાં એક જ વાર દુઃખ છે ઓલો આવ્યો પાછો ભગવાન કે હું જ્યાં ઝૂંપડામાં જાઉં ને એ બધું બરાબર મને બધું આપ્યું છે કે તો મારા જેવું સુખ કોઈને આપ્યું નથી હું સુખી જાઉં સુખના પ્રકારે ડોંગરેજી બાપા એક દાખલો આપતો કે ડોંગરેજી બાપા એક ભક્તની ઘીરે ગયા હતા કથા હતી ને બોમ્બેમાં તેના ભક્ત એને લઈ ગયા ઘરે પધરામણી કરવા તો એ ઘરે ગયા ને પછી બધા ભેગા સેવકો હતા તો સેવકોને ત્યાં જમવાનું હતું એટલે શેઠને પૂછ્યું શેઠ કે થાળી વાટકાની જમવા માટે તો કે એ જો ઓલો કબાટ ખોલો એમાં એ લઈ લ્યું એને કબાટ ખોલ્યો તો અંદર છે ને ચાંદીના ને એવા બધા થાળી વાટકા એટલે ઓલા એ કે આ તો ચાંદીના થાળી વાટકા એટલે કે શેઠ કે આ તો ચાંદી એ કે અમારી ઘરે મહેમાન આવે એને અમે ચાંદીના જ થાળી વાટકા દઈશ અને તમારે લેતા જવાના બોલા ભગત કે આ તો એલા કરી જયમાં કાઢવા બધું કર્યું પછી હાઈનો ટાઈમ હતો સૂઈ ગયા અને સવારે ડોંગરેજી બાપાને કીધું કે બાપજી કે હા કે આપણે જિંદગી રોકાણા હે ને એ કેવા સુખી કે કેમ કે બાપા એ કે બધા મહેમાનને એમ કીધું કે જમીન પાછા મહેમાનને થાળી વાટકો લેતો જવાનો ચાંદીનો કેવા સુખી કે મહેમાનને ચાંદીના થાળી વાટકા આપે કેવો પૈસાવાળો સુખી એમ ડોંગરેજી બાપા કે તમે એ બધું સુખ સમજો કે રાતે મારા ખોરામાં માથું નાખીને રોતો હતો બાપા શાંતિ નથી કે કે નથી ઘરના કોઈ મારું કયું માનતા એકબીજાને ભાવ પ્રેમ નથી છોકરાએ મન ફાવે એમ હાલે છે અને કાંઈ શાંતિ નથી બાપા શું કરવું એમ કે રાતે મારી પાસે માથું નાખીને રોતો હતો એટલે તમે કે જોવો છો એ શાંતિ નથી શાંતિ તો બાપા કહે કોઈ એવા સંત મહાપુરુષોનું જો આશીર્વાદ કે જ્ઞાન પ્રાપ્ત થાય ને તોય જીવને અંતર પરમ શાંતિ પ્રાપ્ત થાય આ બહારનું સુખ એ શાંતિ નથી એમ સાચું સુખ પોતાના ભીતરથી દુઃખી છે એ કે ભીતરથી રોતો હોય કે તમે એને બહારને સુખ સમજો છો એમ એટલે આ જગત આપણે તો ઠીક છે સદગુરુને ગયા એટલે આપણને સમજાડું નકર આપણે એ જ સંસારના લોકો આને સુખ માને બહાર એમ બહારને બંગલા ગાડી કે પૈસો આ તે એને સુખ માને
તો મહાપુરુષો કહે જો આ સ્ત્રીને સુખ માને એ કે જો સ્ત્રીમાં અને સંપત્તિમાં બંગલામાં સુખ હોત તો ભગવાન બુદ્ધ ને મહાવીર છોડીને નીકળી ન ગયા હોત, એમાં સુખ હોત. એટલે બધા એને કહેતા કે ભાઈ આપણે બંગલા હાટું સુખને છોડી દીધું અને ઓલા સુખ હાટું બંગલા છોડી દીધું, એટલો ફેરે. મહાપુરુષોએ કિંમત કેની કરી? શાંતિની, સત્યની. શાંતિ. એને સત્ય હાટું થઈને બંગલા બધું છોડી દીધું, અને આપણે તો કે આપણે બંગલા હાટું શાંતિ સત્ય બધું છોડી દીધું. ફેરાય તો સમજણમાં. સંતોને ઘણું મળતું. સંતો કહેતા ને એ વાલા મારે નથી જોતા લાખ કે 2 લાખ, એ કરોડો ને શું કરીએ રે, એ નિત આપો અમને રોજી, તો ઉદર અમે ભરીએ. જાજુ કઈ જોતું નથી, પેટ પૂરતું આપણે ઘણું બધું. એમાં અત્યારે કોઈ સંતોષ નથી. ઉધર જેટલું તો વાત જ કરવામાં અત્યારના સમય પર એ સંતોની વાત અલગ છે. જે હતી સંતોની વાત. સંતો પાસે આપણને આ વસ્તુ મળે. બાકી અત્યારે તો તમને ખબર હે, અવાજથી હાઈન લગીને મગજમાં એક જ કેસેટ હાલે માણસનું, મન બધાને એક જ દોડવે. પૈસો ક્યાં છે? ભૌતિકવાદ સિવાય કાંઈ નથી અત્યારે. લગ્ન પ્રસંગે કરોડો રૂપિયા વાપરે ને એ ઈ જ કરે છે, અને ઝૂંપડામાં જે ડિટેટ કરે આવે એ ઈ જ કરે છે. કાર્ય એક જ છે, પણ બે બોલાવવામાં ફેર છે. જો ઝૂંપડામાં રહેતો માણસ એમ કહે હે સવારે ઉઠીને ઓલું ઝૂંપડાવાળે વહેલા ઉઠે, એ ભાઈ ઉઠો 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 ને ઉઠો તો મારા વાલા ઉઠો ને, જો ઓલા સામેવાળા બંગલાવાળા ઉઠી ગયા તો ઓલો હું તો નિંદર બગાડે ને, એ હુઈ જા પદમણી હુઈ જા, એ તો દખિયા રડે છે. એ વહેલા ઉઠ્યા છે ને આપણે હાટું ઉઠ્યા છે કીએ હુઈ જા તો પદમણી હુઈ જા. એ કે વહેલા ઉઠશે ને એને બધી ઉપાધિ છે, લાઇટના બિલની બીજી ત્રીજી, અને આપણે બપોર જાવું ને આપણે તૈયાર સારી મળી જાય. એ પદમણી હુઈ જા હે એ લો ભાવ. મારે તો પદમણી ઓલું કે ને માનો તો ગંગામાં, ન માનો તો વહેતા પાણી. ઘરની નારી પદમ, નારી સન્માન છે ને. બરોબર. ભગવાન આમ ફેર હવે આમ ફેરવો આપણે એમાં